હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર તો બધા વિદ્યાર્થી મિત્રોનું હું ઓઝા ફાલ્ગુન તમારું ઓઝા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. આજનો વિડીયો છે તે ધોરણ 7માં વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 9 પરિમિતિ અને ક્ષેત્રફળમાં સ્વાધ્યાય 7.2માં દાખલા નંબર 5 છે તે જોવા જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને ઝડપથી બની રહે. અને તમને કોઈ પણ ક્વેરી હોય તો તમે કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. તો દાખલા નંબર 5 છે કે 4 સેમી ત્રિજ્યાવાળા વર્તુળાકાર કાગળમાંથી 3 સેમી ત્રિજ્યાવાળા વર્તુળાકાર કાગળ દૂર કરવામાં આવે છે તો બાકીના કાગળનું ક્ષેત્રફળ શોધો. પાઈ બરાબર 3.14 લેવાની છે. હવે તમે જોઈ શકો છો એક વર્તુળ છે, જે મોટું જે ત્રિજ્યા છે r એ 4 સેન્ટીમીટરની છે અને નાનું જે વર્તુળ છે ત્રિજ્યા 3 સેન્ટીમીટરની છે. તો આપણે એનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો સૌથી પહેલા બે ત્રિજ્યા આપી છે. તો વિદ્યાર્થી મિત્રો હવે સોલ્યુશન કે વર્તુળની ત્રિજ્યા જે કેપિટલ R છે એ આપણી 4 સેમી છે, રાઈટ. જે આપણી જે આ જે ત્રિજ્યા છે, મોટી જે ત્રિજ્યા છે 4 સેમી છે. જે બીજી ત્રિજ્યા આપી છે કેટલા સેમી છે? 3 સેમી છે. તો એને આપણે શું નામ આપશું કે કાગળની ત્રિજ્યા આપી હતી. હવે આપણે લખશું અંદરની ત્રિજ્યા, વર્તુળના અંદરની ત્રિજ્યા, રાઈટ. હવે એને સ્મોલ લેટરમાં લખશું r. કેટલા સેમી છે? 3 સેમી છે, બરાબર. સૌથી પહેલા ખબર પડવી જોઈએ કે જે 4 સેમી ત્રિજ્યા છે વર્તુળાકાર કાગળવાળી છે અને 3 સેમી ત્રિજ્યા છે તે વર્તુળને અંદરની ભાગની ત્રિજ્યા છે. હવે આપણે ક્ષેત્રફળનું સૂત્ર લખશું. તો અહીંયા સૂત્ર છે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ લખશું ગુણ્યા ત્રિજ્યાનો વર્ગ, રાઈટ. ત્રિજ્યાનો શું કરી નાખવાનો છે? અહીંયા વર્ગ કરી નાખશો અને કૌંસ સમાપ્ત, રાઈટ. આ સૂત્ર છે આપણું વર્તુળનું ક્ષેત્રફળ પાઈ ગુણ્યા ત્રિજ્યાનો વર્ગ. હવે આપણે શોધવાનું છે, આમાં બે ત્રિજ્યા છે એટલે બનાવવું પડશે સૂત્ર. બાકીના કાગળનું ક્ષેત્રફળ, બાકીના કાગળનું ક્ષેત્રફળ બરાબર બહારના વર્તુળનું ક્ષેત્રફળ, બહારના વર્તુળનું ક્ષેત્રફળ, રાઈટ, માઇનસ બાદ કરશું અંદરના વર્તુળનું ક્ષેત્રફળ. હવે જો બંને ક્ષેત્રફળ આપણે શોધવાના છે તો સૌથી પહેલા બહારમાંથી અંદરના વર્તુળનું શું કરવાનું? માઇનસ કરવાનું ક્ષેત્રફળ. તો સૂત્ર, તો બહારના વર્તુળનું ક્ષેત્રફળ માટે આપણે જો કેપિટલ R નો ઉપયોગ કરશું. પાઈ R લખવાનું પણ કેપિટલ R પાડશું, પાઈ R નો વર્ગ પણ અહીંયા કેપિટલ R લખશું. જ્યારે અંદરનો લખશું, અંદરના વર્તુળનું ક્ષેત્રફળ, તો સ્મોલ r, પાઈ R સ્ક્વેર. હવે તમને ખબર છે કે જે બહારના વર્તુળનું ક્ષેત્રફળ છે એ આપણું કેટલું છે? 4 સેમી. પણ સૌથી પહેલા આપણે લખશું પાઈ R, પાઈને કોમન કાઢશું આ બંનેનું આપણે. હવે આપણી પાસે વધ્યું શું? પાઈ કોમન જાય તો કૌંસની અંદર શું આવશે? તો r નો વર્ગ માઇનસ r નો વર્ગ, રાઈટ. પાઈ બંનેમાં છે એટલે કોમન નીકળી, સામાન્ય નીકળી. તો કૌંસની અંદર વધ્યું શું? r નો વર્ગ વધ્યો ને અહીંયાથી માઇનસ r નો વર્ગ વધ્યો. હવે આપણે આનું અવયવ પાડી દઈએ તો તમને ખબર છે કે આનો અવયવ એક વખત પ્લસ r આવશે, એક વખત માઇનસ. સૌથી પહેલા પાઈ લખી નાખવાની. હવે આનું આપણે તો એક વખત r વત્તા r. જ્યારે આ રીતનું હોય ત્યારે એક વખત વત્તા વાળું પદ આવે, એક વાર ઓછા વાળું પદ. તો r આવશે પણ અહીંયા માઇનસ આવશે, રાઈટ. આવું 9મા ધોરણમાં તમે આગળ જતા શીખશો, 9માં આવે છે. હવે પાઈ દેખાય ત્યાં આપણે 3.14 મૂકી દેવાના. કેપિટલ R છે ત્યાં આપણે 4 સેમી લખશું, રાઈટ. અને પ્લસ છે, R કેટલા છે?
જે આપણી સ્મોલ આર છે તે 3 છે, અહીંયા 4 લખશું કેપિટલ અને અહીંયા -3 લખી નાખશું. ઓકે, 3.14. હવે જો 3.14 છે, અહીંયા જો અહીંયા આપણે ગુણાકારનો સ્વરૂપ છે એટલે 4 ને 3 કેટલા થશે? 7. અને 4 માંથી 3 જશે તો કેટલા વધશે? 1 વધશે. હવે તમે જુઓ 3.14 ગુણ્યા 7 કરો તો તમને મળે છે 21.98 સેમીનો વર્ગ. બરાબર, રાઈટ. તો આનો સ્ક્રીનશોટ પાડી લેજો. સૂત્ર તૈયાર કરજો દાખલા માટે. દાખલા નંબર 6 કહે છે કે 1.5 મીટર વ્યાસવાળા વર્તુળાકાર ટેબલ ક્લોથ કિનારી પરના સાધના લેન્સ પર મૂકવા માંગે છે. જરૂરી લેન્સની લંબાઈ શોધવાની છે. સૌથી પહેલા આપણે લંબાઈ શોધવાની કીધી છે. 1 મીટર લેન્સના રૂપિયા કેટલા? 15. તો તેની કિંમત શોધો. તો સૌથી પહેલા વ્યાસ લખી નાખવાનો. વ્યાસ આપણી પાસે છે 1.5 મીટર, રાઈટ. વ્યાસ છે 1.5 મીટર. ઓકે. ત્રિજ્યા, તો તમને ત્રિજ્યા ખબર છે. ત્રિજ્યા કેટલી? વ્યાસ કરતા હંમેશા અડધી હોય. ત્રિજ્યા આર બરાબર 1.5 ભાગ્યા 2 મીટર. બરાબર, વ્યાસ કરતા ત્રિજ્યા અડધી હોય. 9મા 10મામાં તમને આગળ ચેપ્ટર આવશે. હવે પરિઘ, તો વર્તુળનો પરિઘનું સૂત્ર આપણે લખીએ તો સૂત્ર આવશે 2πr. 2πr 2 ના 2. પાઈની કિંમત આમાં કશું કીધી નથી તો આપણે કેટલી લેવાની? 3.14. ઓકે, અહીંયા કહી દીધી છે, લખવાનું રહી ગઈ છે. પાઈ બરાબર 3.14 લેવાની છે. ઓકે, 3.14 આર ત્રિજ્યા. હવે ત્રિજ્યા આપણે કેટલી છે? 1.5 ભાગ્યા 2. ઓકે, ચલો. હવે તમે જોઈ શકો છો 2 કેવા છે? તો આપણે શું કરશું? સરખા છે એટલે કેન્સલ થઈ ગયા, ઉડી ગયા. 3.14 ગુણ્યા 15. તો આપણે અહીંયા એક સ્ટેપ વધારી દઈએ. 3.14 ગુણ્યા 1.5. ઓકે, તો થઈ જશે 4.71 મીટર. હવે આપણે આન્સર કેમાં આવ્યો? મીટરમાં આવ્યો. ઓકે, રાઈટ. આપણે એક બોક્સ બનાવી દઈએ. ક્લિયર થઈ ગયો? ઓકે, હવે આપણે રકમમાં લખ્યું છે 1 મીટર લેસના 15 રૂપિયા છે. તો આપણે લખવાનું 1 મીટર લંબાઈના લેસની કિંમત કેટલી વિદ્યાર્થી મિત્રો? રૂપિયા 15. તો 4.71 મીટર, 4.71 મીટર લંબાઈના લેસની કિંમત, તો સૌથી પહેલા 15 ગુણ્યા 4.71. હવે જો 15 ગુણ્યા 4.71 નો ગુણાકાર કરવાનો તો તમને આન્સર મળશે 70.65. પણ અહીંયા રૂપીસનું ચિહ્ન લગાવવાનું, કારણ કે આપણને રૂપિયામાં કીધેલું છે. ઓકે, ચલો તમે આનો સ્ક્રીનશોટ પાડી લેજો. ઓકે, સૂત્ર તૈયાર કરજો. આ સૂત્ર છે પરિઘનું. દાખલા નંબર 7. બાજુમાં દર્શાવેલ અર્ધવર્તુળાકાર આકૃતિ વ્યાસ સહિત પરિમિતિ શોધો. તમને અહીંયા જો આપી દીધેલું છે, કેટલું આપ્યું છે? 10 મીટર. વ્યાસ આપણને 10 મીટર આપ્યો છે. તો જવાબમાં લખવાનું અર્ધવર્તુળનો વ્યાસ કેટલા મીટર છે? 10 સેમી છે. સેમી લખી નાખવાનું. મીટર આપ્યું હોય તો મીટર. ચલો, વ્યાસ આપ્યું છે. વ્યાસ કરતા ત્રિજ્યા કેવી હોય? અડધી હોય. આપણને ત્રિજ્યા મળી ગઈ, અર્ધવર્તુળની ત્રિજ્યા. ત્રિજ્યા એટલે આર, રેડિયસ જેને કહેવાય ઇંગ્લિશમાં. 10 ભાગ્યા 2 સેમી અથવા 10/2 સેમી, જે રીતે બોલી શકો બંને રીતે બોલાય. 10/2 અથવા 10/2 સેમી. તો 10/2 કરો તો તમને કેટલી મળે ત્રિજ્યા?
5 સેમી મળી જાય તો આપણને ત્રિજ્યા મળી 5 સેમી. ત્રિજ્યા શું કામ લાગશે કે પરિઘના સૂત્રમાં મૂકવા માટે. તો અર્ધવર્તુળનું પરિઘનું સૂત્ર જે વર્તુળનું હતું એ જ તે 2πr. પરિઘનું સૂત્ર 2πr. ઓકે, 2πr અને છેદમાં આપણે લખશું 2. 2πr છેદમાં 2. તો બબ્બે શું થાય, ઉપર નીચે ઉડી ગયા તો વધ્યું શું, πr થઈ ગયું પરિઘનું. ઓકે, ચલો હવે આપણે πr ની શોધ આપણે શું કરશું, કરતા બનાવી દેશું. તો πr આપણો કરતા બની ગયો. પાઈની કિંમત કેટલી છે, 22 ના છેદમાં આપણે કેટલી લેશું, કશું ના કીધું તો 22 ના છેદમાં 7 લેવાના. r કેટલી છે, 5 છે તો 5 લઈ લો. તો 22 ગુણ્યા 5 એટલે 110. 110 ના છેદમાં 7. ઓકે, તો 110 ભાગ્યા 7 કરો તો તમને મળી જશે 15.71 સેમી. હવે તમને સેમીમાં આન્સર મળશે. ઓકે, હવે અર્ધવર્તુળની પરિમિતિ સૂત્ર લગાડવાનું. અર્ધવર્તુળની પરિમિતિ, અર્ધવર્તુળની પરિમિતિ બરાબર પરિઘ વત્તા વ્યાસ. હવે આપણે શું કીધું છે, પરિઘ વત્તા વ્યાસ. પરિઘ કેટલો 15.71 અને વ્યાસ કેટલો 10 સેમી. 15.71 માં 10 સેમી એડ કરો તો કેટલું મળે, 25.71 સેમી થઈ જશે. આ તમારો આન્સર આવી ગયો દાખલા નંબર 7 નો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે દાખલા નંબર આપણે 3 જોઈએ આજના લેક્ચરમાં. 5, 6 અને 7 જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા વિડીયો તમને પસંદ આવે તો તમારા મિત્રો સાથે શેર કરી દેજો. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક્સ ફોર વોચિંગ. નેક્સ્ટ વિડીયોમાં મળીશું, જે દાખલા નંબર 8 થી લઈને જે આપણે બાકીના જે વિડીયો જે દાખલા છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. તો ચેનલ સાથે જોડાયેલા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.